મોટા આપણે બાજુમાં ઓલા એક સવિતા ભાભી રેવા આવ્યા હે. હા તો કેવા છે દેખાવમાં? તને તો ભાઈ ઈ જ જોઈએ, બીજું એમ નહીં પૂછે કે કોણ હે, ક્યાંના હે, ક્યારે આવ્યા, શું છે, ઉંમર શું હે. તું બસ ડાયરેક્ટ ઈ જ પૂછ કે કેવા હે. એલા ભાઈ તને ઓળખતા હોત તો તું મને કહેત ને સવિતા ભાભી રેવા આવ્યા. તું નથી ઓળખતો તો જ કેતો ને સવિતા ભાભી રેવા આવ્યા, તો જ પૂછું ને કેવા દેખાય. નકર મારે તારા ઓળખીતા હોય તો એને પૂછીને હું કામે કી કેવા દેખાય. એમ નથી કેતો, હું તને એમ કહું કે ઈ રેવા આવ્યા હે ને તો અત્યારે તો એકલા જ છે, કોઈ દી હે નહીં હારે. તો હાલ ને એક કામ કર ને, ક્યાં હાલ આપણે બે જાય બધાનો સામાન હેરફેર ન્યા કરાવી દે હાલ સવિતા એના ભાભી હાટુ ને. નોકર લાવ્યા હે, કરોડપતિ હે. અરે એને એમ કહી દે આપણે ફ્રીમાં કામ કરી દઈએ. નહીં, મને એવો કઈ શોખ નથી, બરાબર. તને કીડો હોય તો તું જાજે, પણ હું તને કહું સાંભળ ને. એલા ભાઈ તું મને એમ કે કીડો હે પણ ફોન તો તું મને કરસ બાજુમાં સવિતા ભાભી રેવા આવ્યા હે એ મને કરીને. નતું કીધું, કોઈ નવું રેવા આવે પેલા મન કેજે, એટલે મેં પેલા તને કીધું, પછી હું ઓલા લકીને કહું. આ તો એનું શું હે બોલ ને. ઈ ભાભી હે ને હમણાં ઈ બોલતા હતા કે યહાં પે તો કોઈ મેરે સાથ બાત ही नहीं करता. અરે હું ને હમણાં હાલ વાત કરવા એની યારે. એટલે કારણ કે ભાભી બેરા હે ભાઈ, હવે કોઈ બોલે તો સાંભળે, હું ક્યાંથી સાંભળે. અરે હું ઈશારામાં વાતો કરી લઈશ, આમાં મામા કરી લઈ. હા તો કાંઈ વાંધો નહીં. ભાભી હે ને ઈ કહેતા હતા કે સાંજે મને કોઈ દૂધ આપી જાય એવું હોય ને તો. એને કે ભાભી તમારે ક્યાં દૂધની જરૂર હે? એ હલકટ માણા. અરે એમ નહીં, હવે ઈ ભાભી ને કરોડપતિ હતો એની તો ઘરે સીધી ચા બનીને આવી જાય ને એમ બહારથી. કાંઈ વાંધો નહીં, આપડી સામે ઓલું નથી, આપણે ઘર ખાલી નતું ઓલું શુક્લાનું, હા એમાં રેવા આવ્યા હે. હા તો આવું હાલ હમણાં ઘરે. ભલે હાલ આવ.